તો રામ રામ અને સીતારામ બધા મિત્રોને. તો ભાઈ આજનો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે નવા ઘરની અંદર. તમને બધાને ખબર છે કે અમે નવા ઘરની અંદર શિફ્ટ થઈ ગયા છીએ અને આજનો સૂરજ ઉગ્યો છે નવા ઘરની અંદર. એક તમને વાત કરવી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો, ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને 1K સુધી પહોંચાડો. સવારની અંદર ગાય માતા આવ્યો તો એમને આપણે ખવડાવી દીધી રોટલી બીજી ખવડાવીને આપણે બાઇકને કાઢ્યું બહાર. મિત્ર કહે છે જાવું છે આપણે ઢીમાં. બાઇકની સેલમાં નીકળી પડ્યા છે મિત્રની શોપ અને ફાઇનલી પોતે ગયા હતા. મિત્રની શોપ અહીંથી લીધી આપણે પેડની પ્રસાદી અને મીઠાઈને બધું પેક કરાવીને ફાઇનલી નીકળી ગયા હતા ઢીમા તરફ. મધરા પવન ઉપર આપણે પહોંચી ગયા હતા ગામ ઢીમા મુછડા કાનુડાના દર્શન કરવા અને ભક્તોની ભીડ તો ખૂબ જ હતી. છતાં કાનુડાના દર્શન તો કરી લીધા. અને એક બીજી વાત કે તમે જો અહીંયા આગળ મુછડા કાનુડાના દર્શન કરો ને ઢીમણ નાગના દર્શન ન કરો તો અહીંયા આવેલી યાત્રા તમારી અસફળ ગણાય છે. એટલે બંને ભગવાનના દર્શન કરી બાઇકને સલામે અમે નીકળી પડ્યા પાછા ઘરે જવા માટે. તો ફાઇનલી આજે ઘરે આવીને પ્રસાદી બીજી લઈને પછી ખબર પડી કે મિત્રના શોપની આજે ઓપનિંગ છે. તો આપણે પહોંચી ગયા હતા કેસર કૃપા પાર્લરની અંદર. આ આવેલું છે આ સાઈડ સામે. તો તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો.